રાજ્યમાં આજે હળવા વરસાદની આગાહી। ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં માવઠાની શક્યતા। રાજસ્થાનમાં સક્રિય એર અપર સાયક્લોનિક સિસ્ટમ। ગીર સોમનાથમાં ગીર ગઢડાના હરમડિયા ગામે માવઠાનો કહેર। કેસર કેરી સહિત બાજરી, તલ, ડુંગળી અને અડદના પાકને પણ ભારે નુકસાન। ભાવનગરમાં લુખ્ખાનો પોલીસ પર છરી વડે હુમલો। આરોપી સચિન મકવાણાની બોર તળાવ પોલીસે કરી ધરપકડ। સુરત એરપોર્ટ પર બેંકોકથી સુરત આવેલી ફ્લાઇટમાંથી પકડાયું 1.90 કરોડની કિંમતનું ડ્રગ્સ। શંકાના આધારે 2 મુસાફરોની પૂછપરછમાં ખુલાસા બાદ ત્રીજા શખ્સની પણ ધરપકડ। દાહોદમાં તબીબે કરી આત્મહત્યા। 2 દિવસથી ગુમ થયેલા તબીબની કાળી તળાઈ પાસે ગરનાળામાંથી મળી લાશ। પોલીસે શરૂ કરી તપાસ। ઉત્તર પ્રદેશમાં નવરાત્રીમાં કેબિનેટ વિસ્તરણની શક્યતા। મુખ્યમંત્રી યોગી આરએસએસ અને ભાજપના નેતાઓની મળી બેઠક। ભાજપ સંગઠનમાં જઈ શકે છે યુપી સરકારના મુખ્યમંત્રી।